તો વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોની જીત થઈ હતી। ત્યારે ચૂંટણીમાં મળેલ જીત બાદ વિજેતા ઉમેદવારોનો સત્કાર સમારંભ ડેસરની એપીએમસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો। તો સાવલી ઝોન 5માં પૂર્વ ડેરી ડિરેક્ટર રામસિંહજી વાઘેલાને ચૂંટણી અગાઉ જ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ડેસર ઝોન 6માં બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાતા કુલદીપસિંહ રાવલજીને 37 અને કનોડા પોઈચાના વતની અને બાલનાપુરાના દૂધ મંડળીના અને ભાજપા તાલુકા પ્રમુખ યુવા નેતા સુરપાલસિંહ પરમારને 43 મત મળતા તેમની જીત થઈ હતી। ધારાસભ્ય સહિત સાંસદે પણ આગામી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જ્વલંત વિજય થશે તેનો આશાવાદ વ્યક્ત કરી આગામી ચૂંટણીઓનું રણસિંગું ફૂંક્યું હતું। ડેસર એપીએમસી ખાતે હમણાં જ યોજાયેલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો સુરપાલસિંહ અને રામસિંહભાઈના જીતનું અને એમના અભિવાદનનું એક ઉજવણીનો કાર્યક્રમ, સાથે સાથે ડેસર તાલુકા પંથકના તમામ આવા કાર્યકર્તાશ્રીઓનું એક સંમેલનનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આપણા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને જે ડેરીની અંદર ઉમેદવારો જીત્યા છે એમને આગળ અંત્યોદયની વિચારધારા સાથે કામ કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેસર સાવલી વિસ્તાર એ એટલો જ તૈયાર છે એ બાબતની નેમ લઈ અને આજથી આ ચૂંટણીના પડઘમ રણસિંગુ